અમરેલી જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતી કરતા થયા છે. વડિયા તાલુકાના ડેવડકી ગામના યુવાને ખારેકની ખેતીમાં સફળતા મેળવી છે. ઇઝરાયલથી ખારેકના રોપા મંગાવી વાવેતર કર્યું છે. આ વર્ષે 18 લાખ રૂપિયાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. તેની સામે 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. 1 હેક્ટરમાંથી 10 લાખ રૂપિયાનો નફો થશે. ગુજરાતમાં ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે. ખુલ્લી ખેતી કરતાં બાગાયતી ખેતીમાં અનેક ફાયદા છે. સૌરાષ્ટ્રમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી થઈ રહી છે. આંબાના બગીચા આવેલા છે, પરંતુ જિલ્લાના વડિયા તાલુકાના ડેવડકી ગામના ખેડૂત સંજયભાઈ ડોબરિયાએ ખારેકની ખેતીની શરૂ કરી છે અને તેમાં સફળતા પણ મેળવી છે. ખારેકની ખેતીમાંથી વર્ષે તેઓ 18 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. સંજયભાઈ ડોબરિયાની ઉંમર 38 વર્ષ છે. BBA સુધીનો અભ્યાસ કર્યો છે અને 60 વીઘા જમીન છે, જેમાંથી 1 હેક્ટરમાં ખારેકનું વાવેતર કર્યું છે. પહેલાં પારંપરાગત રીતે ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી બાગાયતી ખેતીની શરૂઆત કરી છે અને પરંપરાગત ખેતી છોડી છે. 1 હેક્ટરમાં ખારેકનું વાવેતર કર્યું છે અને ઇઝરાયલથી આ ખારેકના રોપા મંગાવવામાં આવ્યા હતા. ખારેકની ખેતીની વાત કરીએ તો પહેલાં 3 વર્ષ સુધી સામાન્ય ઉત્પાદન રહ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે એક વૃક્ષમાંથી 150 કિલો જેટલું ખારેકનું ઉત્પાદન મળશે. જણાવી દઈએ કે હાલ બજાર 1 કિલો ખારેકનો ભાવ ₹100 છે, જેથી ખારેકના વૃક્ષ દીઠ 170 કિલો ઉત્પાદન મળે છે. આમ તેમને 1 હેક્ટરમાંથી ₹15,000 થી 17,000 કિલો ખારેકનું ઉત્પાદન મળશે. આ વર્ષે ખેડૂતને ખારેકમાંથી 18 લાખની કમાણી થશે, જેમાંથી 8 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને 10 લાખ રૂપિયાનો નફો થશે. સંજયભાઈ કચ્છ ભુજ એક કૃષિ પ્રવાસે ગયા હતા. ત્યાં ખારેકની ખેતી જોઈ હતી અને તેની ત્યાર પછી તેમણે પણ ખેતી કરવાનું નક્કી કર્યું હતું. આ બાદ તેમણે ઇઝરાયલથી ખારેકના વૃક્ષના રોપા મંગાવ્યા હતા. એક છોડનો ભાવ 3,000 હતો, જેવા 150 છોડ તેમણે મંગાવ્યા હતા. આખરે ખારેકની ખેતીની શરૂઆત કરી અને આજે તેમને બાગાયતી ખેતીમાં સફળતા પ્રાપ્ત થઈ છે. બાગાયતી અધિકારી JD વાડાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતી છોડી અને હવે મોટાભાગના યુવાનો બાગાયતી ખેતી કરે છે, જેમાં મિશ્ર પાક પણ લઈ શકાય છે, જેથી આવક બમણી થઈ જાય છે. બાગાયત વિભાગ દ્વારા વખત આંબા તેમજ બગીચા માટે અલગ સહાય પણ આપવામાં આવે છે અને મોટાભાગના ખેડૂતો સહાય મેળવે છે. જિલ્લામાં બાગાયતી પાકમાં સૌથી વધારે આંબાનું વાવેતર થયું છે. મારું નામ ડોબરિયા સંજયભાઈ કાનજીભાઈ, ગામ દેવડકી, જિલ્લો અમરેલી. મેં આ 8 વર્ષ પહેલાં આ ઇઝરાયલ ખારેકની ખેતીની શરૂઆત કરેલી અને આ રોપા મેં આપણે કચ્છ મુન્દ્રા કચ્છ ક્રોપ સર્વિસ લિમિટેડમાંથી મંગાવેલા ઇઝરાયલથી, અને એક રોપો 3,680 રૂપિયામાં ત્યારે આવેલો અને અત્યારે 120 રોપાનું મારે વાવેતર છે. અને આ વર્ષે ચાલુ વર્ષે 150 થી 60 કિલો જેવું જે આમાં ઉત્પાદન આવશે પર છોડ દીઠ. એટલે 120 છોડ છે, એટલે 17 થી 18 ટનની અમારી ધારણા છે આ વર્ષે, અને મિનિમમ 80 થી 90 કે છૂટક 100 રૂપિયા પર કિલો લેખે વેચાણ કરીએ છીએ. કેટલું સંજયભાઈ આખરે ઉત્પાદન થાય અને કેટલો એમાંથી મજૂરીનો ખર્ચ બાદ કરતા વધે છે? આમ જોવા જઈએ તો અત્યારે ચાલુ ભાવ પ્રમાણે 16 થી 17 લાખ રૂપિયાનું ઉત્પાદન આવશે, અને એમાં ખેતી ખર્ચ અને મજૂરી ખર્ચને બાદ કરીએ તો 8-9 લાખ રૂપિયા જેવીની આપણને નફો બેસે. વિસ્તારની અંદર તમે વાવેતર કર્યું છે, સાથે અન્ય કેટલા વીઘા જમીન છે એમાં શું વાવેતર કર્યું? બીજી મારી પાસે 60 વીઘા જમીન છે અને એમાં તો કપાસ ને મગફળી જ વાવીએ છીએ, અને આ 1 હેક્ટરમાં મેં વાવેતર કર્યું છે ખારેકનું, અને આવતા વર્ષે હજી વધારે કરવાની મારી ઈચ્છા છે.